એટલે ભાણા મારો પ્લાન એવો હે ઉપર વિમલ ખાઈ લો ક્વેશ્ચન પ્લાન તો નવીન કરવાનો કાક હશે તારે. એમાં હું આ વિમલ ખાતા ખાતા મને એને મજા ન આવે વાત કરવી નહીં. મને આજ તારું મોઢું જોતા જ એવું જ લાગ્યું કે તારું નવીન કાક કરવાનો પ્લાન હું એ જ વિચારતો હતો. મને ઓલા મગનભાઈ કારુભાઈ ની બધા કેવા આવ્યા ને દેવસીભાઈ. હા એટલે મને એમ થયું કે લે હવે આને હારે વાત કરું સમજો. ઓલા ડાયા ભાઈ કેતા હા અરે ડાયા ભાઈ નો ફોન આવ્યો. ઓલા ગગજીભાઈ મેંદડા વાળા હોતા ને કેતા હતા આખું લે વર્તી બહુ થા આ હેને મિત્રો ગાયો ગા વર્તી જાય સમજ્યા. મને આમ લાગતું હતું એવું હમણાંથી તારી બેઠક બહુ હોય ને એટલે મેં કીધું આ કાંઈક નવીન કરવાનો છો. તો એમાં શું હોય ભાણા બેઠક કરવી પડે એવું જ હતું. કારણ કે હે ને જાણકારી આપણે આમાં હે ને જોતો જાણકારી આમાં લેવી પડે એવું હતું. આમાં બહુ વિચિત્ર પ્રકારની આપણે ખેતી કરવાની હે. જમી જોઈને એમ જમી જોઈને ખેતી કરવાની. એ તો હું સમજી ગયો તારી આખી વાત સમજી ગયો મુદ્દો સમજી ગયો ને. હા અને મુદ્દો સમજાઈ જાય એટલે વનનો પ્લાન એવો હતો તારા ભાગ્યું રાખવું હા રાખવાનું જ હોય ને. તો હું આવું શેઠ કે એમ કાંક વિચાર્યું. જો અહીંથી આટલામાં કાંધો હા અહીંથી આટલામાં કાંધો કાનની બુટ જાળવી પડે ચાલવી પડે ને એમ કાંઈ ભલામણ તો ગાંજો થાય કેટલા 200 કરોડ પૈસા 2 કરોડ નો થાય 2 કરોડ માલામાલ 2 કરોડ માલામાલ. પોલીસ આવશે તો આમ ઉડાડવાના રહો પોલીસ આવશે તો તાર લગ્નમાં રહો આમ ઉડાડવાના. પેલા લગ્ન ની કરીમાં ગાંજો ઉજ્યા પછી પોલીસ આવશે તો આપણે ઉપાડી નથી કરવાની. 2 કરોડનો કાંદો થયો. હા આ 1 કરોડ પોલીસનો હા આ 1 કરોડ વકીલના. તો વધ્યા ખાલી ગાજર ભાજ્યામાં તો એને શું કરવાનું એનો સંભાળો કરવાનો ને આથડું કરીને ખાવાનું. વાહ મોટા એ તો હું તને કેટલું સમજાવું. તો ફાયદો તો આવતા વરસમાં જ ને ફાયદો થાય ને ખેતી સારી થઈ જાય ને ગાંજો વાવ્યો વાતે તારી હાસી. આટલામાં ગાજર કયું બી લેવાનું. લાલ ગાજર વાફાવ 121 નંબરનું વાવી દીધું હોય તો આવડા થાય પાકું લે ઈ જ કરવાનું હોય. કારણ કે બહાર વિદેશમાં કરવાના તો ઓલા કેરા ને એનો શું પ્લાન રાખો પોપૈયા ને એનો બંધ રાખ્યું. જો પોપૈયા આવડા તો કેરા થોડા વાવ્યો છે તો કેળા વાવી કે થાય નીચે ગાજર. સાહેબ આવે ને એટલે એક કેરું એકાદું પોપૈયું ખવડાવી દેવું. વાહ ખાટલો ઢાળી ઈ તો તને સમજાવું ભલા થઈ ગયું મને આપણું મારી વાત કામ, ને એમ? સમજતો. આમ આયલા આવતા હોય ને તો સામે જ જાઉં આવું આવો, સાહેબ હું હે કે હા એમ હું કઈ સા પાણી લઈશો હા એમ કાક વાત પછી ઈ કે, હા એનું બનવું અહીંથી ને આટલા વાય એનું એમ કે. આમ ઘેર મોટા તો શું પડે વાઈ દેવું એવું 200 નો થશે 200 નો. ઓલા 200 નો ને 2 કરોડ નો. વિચાર્યું એવું એક પોલીસ ના વકીલ ને અને વાહે ગાજર ભાગ્યા ને હા ખમણી ખમણી સલાડ બનાવવાનો. એટલે એમાં આપણે એક ને એનો બનાવે કોકને આડોશી પાડોશી ને લગ્ન પ્રસંગ હોય ત્યારે કેવાય આપણા પડામ પીડ્યા છે ગાજર વાવેલા છે લઈ જાઉં. અને આપણા ઘરે તો એક દી તો કે ગાજર નો હાલો બીજે દી ગાજર નો સ્વાદ ત્રીજે દી ગાજરનું શાક ગાજરનું શાક હોતે બનેલા હે તો મિત્રો હે ને ફાયદો ઈ જ છે. જો ગાજરનું શાક બને, બીજા નંબરમાં સલાડ બને, ત્રીજા નંબરમાં હલવો બને. તો મિત્રો આથી વધારે આવે ખેડૂતને મારે અમારા ભાગ્યને મારે શું કહેવું તમે જો તો આઈટમ તો એક જ ગાજર બાકી સ્વાદ જ અલગ એમ. હા એમ સ્વાદ અલગ અલગ પણ ગાજરમાંથી જ બધું બનાવવાનું. ના ના એ સમજી ગયો સંડલા ઓકે ડન. તો હાલો હવે બિયારણ હું તને ફોન કરું એટલે સીધો જુનાગઢ આવેલો રા ગીરી બાપુ મારે જાણીતા હે એને ભાઈ બી લેતો હોય. અરે પાકું કાલ જાવ કે પરમદી હવે એમાં એવું હે ભાણા પૈસા હે ને
આ અમારે હે ને આ એક બુક છે હમ. આમાં જો 70 માવા હમ. 4 વિમલ હા. અને 4 પાછી વિમલ આવી જાય છે 35 રૂપિયાનો ભાગ છે અને 50નો ભાગ છે એટલે આ રીતના મારે હે ને દુકાનમાં હે ને ભાઈ નામું હાલ એટલે હું મારી એક બેનને નથી તાર પાસે પીડ્યા છે તો હવે એવું ગોઠવવું આ 4 વિમલ લઈ લાવેલા વિના કાકાની જ બાકી લઈને હોય ને આવી એટલે તો હું કડકાઈ તને કહું ગાંડો વાઈ દેવી આવી કડકાઈ ઘડકાઈ તો ઘણા હોય જ ને તને ખબર હમણાં આમાં સીણા વાવ્યા હતા અત્યારે કડકાઈ એવી વચમાં નું આવે હો કારણ કે આપણે થાશું પૈસા વાળાને બદલે ઘલાઈ જવી ને લેણામાં નકર હું તને શું કહું પછી સંડલન બે 50 ગ્રામ ગાંઠિયા લઈ મિર્ચી ડુંગળી અને ગાજરનો હલવો આવી ખાલી દેવાનો હું તને શું કહું સીણા વણ વાવ્યા ને અને કેટલા છે ખબર છે ખોટું નહીં કહું ભાણો અત્યારે જો દી હાથમાં ટાણું હોય ખોટું કહું ને કોના હમ દેવા નતા કોના હમ આવે ઘઉંની ડુંડીના હમ બસ ખોટું નથી કહેતો મોસમ ભાવે એની લેવાની એટલે અને પેલું ખોટું નથી તને કહેતો 42 મણ સીણા છે 40,000 ના સીણા છે આ ઈ એક ખૂબી નું ને અરે 4208 ને 42 તાડો ભાઈ એ હું વિચારું હું ને 42 મણ સીડા છે પણ હમણાં પાછી કાલ રિક્ષા લેવા ગઈ ઈ તો કાલ મેં વાત સાંભળી હતી એ તો તને કહું હવે એને તાર સાયકલ લેવી મારે હું દૂધ ભરાવા જાઉં દૂધ ભરાવા નહીં ગુલ્ફી વેચવા જાવ તો મિત્રો હે ને તમે બધા ઉપાધિ ન કરતા વિવેકભાઈ ધીરે ધીરે ગુલ્ફી પુગાડી દેશે એ એની જવાબદારી છે અને હું હોઉં એ મોટા ડુંગળી બટાટા તમારે ઘીરે ઘીરે પુગાડી દે મિત્રો રિક્ષા લઈને એ કાંઈ ઉપાધિ તમે કરતા જ નહીં હું કેવું વિવેકભાઈ તમારે ના ના તારી વાત સાચી જો ઓલી સાંભળી ગઈ જો જાય લીવરો લે ક્યાં ગઈ રોક જાય એટલે અમારો દીકરો જો એ સાંભળી ગયો ને ગુલપી નામ આકાશમાં ઉડે બોલો હાર્યા કરીએ મિત્રો ડુંગળીનું તે કીધું અને ગુલપીનું કીધું ને એને તરત ખબર પડી અને તારે એ ને કાલથી બિઝનેસ તું ચાલુ કરી દે બાકી આ ભાગ્યું તારે કેમ કરવાનું નથી વાવવું ભણાવે વિવેકભાઈ રહેવા દે ને તો અત્યાર લગી મને લાલચ શું લેવા તો એક એ બિઝનેસ સાઈડમાં કરી નાખી આપણે ગુલ્ફી ને બટાટા વેચવાનું વાજ્યું બંધ રાખ્યું અરે ના ના તો આમાં હે ને અંદર ખાને કામ કરવાનું સમજી ગયો નટલા, સમજી ગયો આ બધી વાત સમજી જાય અંદર એટલે ખાલી એને આમાં હે ને મિત્રો એટલે અહીં કોઈ બીજું છે ને આપણી બે સિવાય વાહ. આમાં હું મોનોકોલિક કામ લેવાનું અત્યારે કારણ કે કેવું તને ખબર છે સંલા વાડ ને વાડ હોય ને વાડે સાંભળે અને દરવાજા નહીં કાન હોય વાડ નો હું કાંટો આઈસર આઈ સાંભળે. જતો હતો ને તો એને બાવણામાં કાન હોય બોલ હોય હોય એટલે હું તને એમ કહું હો તું છે ને ગામમાં ગુલ્ફી વેચવાનું ચાલુ રાખ કઈ વેચી મેંગો ડોલી શોખ બાર બીજી મેંગો ડોલી 8 બાર 8 બાર 16 બાર 17 બાર 32 બાર માંગો ઈ વેરાયટી મળે હા તો તું એને ગુલ્ફી વેચવાનું ચાલુ રાખ હું બટાટા ડુંગળી વેચું એટલે કોઈને એમ ન થાય કે એને કંઈક વાવ્યું એવું વિશે સમજ્યું આદુ કોથમી એમાં આવે અને આમાં એમ કાંઈ ફેન્સિંગ આપણે બે કરી નાખ્યું કોઈ આર પાર આમ જોવું ન જોઈએ ડ્રોન બાંધી દેવું ડ્રોન નહીં એક કામ કર્યું હોય તો અત્યારે ને વિવેકભાઈ ખોટું નથી કહેતો સકલા હોય ને એને કામ હોય હોય તાર ફોટો લઈને બે વાર સકલું ભાઈ ને તો ફોન નાખો સમજ્યો આનું હું કમ્પ્લેટ રાખવું હોય ને તો કાલે હાલ હું બટાટા રિક્ષા ભરી આવું અને તારે